ઉમરપાડા તાલુકાના બેલવણ ગામમાં ગોબરધન યોજના ગ્રામીણ ગરીબ પરિવારો માટે આશાનું કિરણ બની છે। આ યોજનાથી ગોબરથી બનતું બાયોગેસ ઇંધણ માત્ર રસોઈ માટે સહાયરૂપ નથી રહ્યું, પરંતુ આર્થિક બચત અને આરોગ્ય માટે પણ લાભદાયી સાબિત થઈ રહ્યું છે। બેલવણ ગામની યશોદાબેન વસાવા માટે આ યોજના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી છે। યશોદાબેન જણાવે છે કે શારીરિક શ્રમ, સમય અને દર મહિને થતી નાણાકીય બચતથી તેઓ તથા તેમનો પરિવાર ઘણી રાહત અનુભવે છે। રાજ્ય સરકારની આ પહેલ ગ્રામીણ પરિવારોને સ્વચ્છ ઉર્જા સાથે આત્મનિર્ભરતા તરફ દોરી રહી છે। રાજ્ય સરકાર દ્વારા લેવાતી સતત દરકારથી અમારા જેવા અનેક ગરીબ પરિવારોનું અને ખાસ કરીને અમારા બાળકોનું ભવિષ્ય સુધરી રહ્યું છે। ચહેરા પર સ્મિત સાથે પોતાની સ્થાનિક ભાષામાં કંઈક આવું કહી રહ્યા છે સુરતના ઉમરપાડા તાલુકાના બેલવણ ગામના યશોદાબેન વસાવા, કે જેઓ રાજ્ય સરકારની ગોબરધન યોજનાના લાભાર્થી છે। ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છ ઇંધણથી સ્વચ્છ પર્યાવરણને તેમજ જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સહિત દેશભરમાં ગોબરધન યોજનાનું અમલીકરણ કરવામાં આવ્યું છે, જેમાં કચરામાંથી કંચન એટલે કે ઢોરના છાણ, કૃષિ અવશેષ અને અન્ય કાર્બનિક કચરાનું બાયોગેસમાં રૂપાંતર કરવામાં આવે છે, જેનો ઉપયોગ રાંધણ ગેસ તરીકે કરવામાં આવે છે। સુરત જિલ્લાની વાત કરીએ તો ગત વર્ષમાં સુરત જિલ્લામાં માંડવીમાં 166, ઉમરપાડામાં 102, માંગરોળમાં 19 અને બારડોલી તાલુકામાં 52 મળી કુલ 339 અને અત્યાર સુધી અંદાજિત 550 બાયોગેસ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે। સુરતના ઉમરપાડા તાલુકાના બેલવણ ગામે વસતા અને વ્યવસાય ખેતી કરી ગુજરાન ચલાવતા વસાવા પરિવારને આવા જ એક બાયોગેસ પ્લાન્ટનો લાભ મળતા તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે। ગ્રામીણ વિસ્તારના જૈવિક ઘન કચરાનો અસરકારક નિકાલ કરી સ્વચ્છતાને અને સ્વચ્છ ઇંધણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી કેન્દ્ર સરકારે વર્ષ 2018થી ગોબરધન ગેલ્વેનાઇઝિંગ ઓર્ગેનિક બાયો એગ્રો રિસોર્સિસ ધન યોજના અમલમાં મૂકી છે। બાયોગેસ આપ્યા પછી અમારા જે પહેલાં અમે ગેસના બોટલ વાપરતા હતા એના અમારા પૈસા પણ અમારા બચી ગયા। દર મહિને બોટલ ભરાવવાનો પડતો હતો, પણ હવે બોટલ ભરાવવાની જરૂરત નથી અમને આ ગેસ મળ્યા પછી। એનાથી અમને ઘણો બધો ફાયદો। એ પછી અમને જે ખાતર બનાવવા માટે જે કેરેટો આપવામાં આવ્યા છે એના અમે જે અળસિયા ખાતર તરીકે પણ અમે એમાં ઉપયોગ કરી શકીએ છીએ, અને જે એમાંથી જે પ્રવાહી નીકળે છે એ પાણી જ્યારે ડ્રમમાં જાય છે એ પછી અમે ખેતરમાં સ્પ્રે કરીને છંટકાવ પણ કરી શકીએ છીએ। એમાંથી અમને ઘણો બધો ખેતરમાં પણ ફાયદો થાય છે, અને આ ગેસથી અમને ઘણો બધો ફાયદો થયો છે। આ ગેસ અમને બાયપ સંસ્થા તરીકે સંસ્થાવાળાએ અમને આપેલા છે, અને અમે એ સંસ્થામાં CRP તરીકે પણ કામ કરીએ છીએ। ગોબરથી ચાલતા બાયોગેસ પ્લાન્ટના કારણે પરંપરાગત ઇંધણ ખર્ચની બચત થશે, સાથે પર્યાવરણ અને લોકોના આરોગ્યમાં સુધારાનો મહત્વનો લક્ષ્ય છે। સ્વચ્છતાની આદત કેળવવાની સાથે ખેડૂતોને આવકનો નવો સ્ત્રોત મળે છે અને ટકાઉ કૃષિ પદ્ધતિઓને પ્રોત્સાહન મળે છે। બાયોગેસ પ્લાન્ટમાં સ્લરી દુર્ગંધ રહિત હોય છે, જેનો ઉપયોગ સેન્દ્રિય ખાતર તરીકે કરીને ખેડૂતો જૈવિક ખેતી કરી શકે છે। આ સેન્દ્રિય ખાતર વેચવા માટે સહકારી મંડળી બનાવીને આવકમાં વધારો કરી શકાય છે।